ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે ગુનેગારોને જેલ ભેગા કરવામાં આવે છે, જેથી તેમને સજા મળે અને એમ સમજણ પડે કે ગુનો કરવાથી શું પરિણામ આવે છે. જેલવાસનો હેતુ એ જ હોય છે કે ગુનેગારોને સમજ પડે કે સળિયા પાછળની જિંદગી કરતાં સ્વતંત્ર જીવન કેટલું મહત્વનું છે. પરંતુ જો એ જ જેલમાં ગુનેગારોને એશો આરામ મળે તો શું કોઈને જેલનો ડર રહેશે? સુરેન્દ્રનગર સબજેલમાંથી સામે આવેલી એક ઘટનાએ હવે જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને તેને રોકવા માટે પોલીસ ગુનેગારોને પકડી જેલમાં મોકલી રહી છે. આશય એ છે કે ગુનેગાર સુધરે અને સમાજમાં ફરી ગુનો કરવાનું ટાળે. પરંતુ જો જેલની અંદર જ ગુનેગારોને તમામ પ્રકારની સુવિધાઓ મળે તો જેલ સજા રહેતી નથી, એક ભોગવટું બની જાય છે. અવારનવાર જેલ પ્રશાસન સામે એવા આરોપો લાગતા આવ્યા છે કે પૈસાના બદલે કેદીઓને મોબાઈલ, ખોરાક, સુવિધાઓ અને સંપર્ક સાધનો આપવામાં આવે છે. આવી ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે અને કેટલાક મામલાઓમાં કાર્યવાહી પણ થઈ છે. હવે તેવી જ એક ગંભીર ઘટના સુરેન્દ્રનગર સબજેલમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જેલમાંથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ઘટના સામે આવતા જેલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. મામલો ગંભીર બનતા જેલર ગ્રુપ 1 દ્વારા સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેલ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિ સંડોવાયેલી હોવાનું બહાર આવશે તો તેના સામે બીએનએસ કલમ 223 તેમજ પ્રિઝન એક્ટની કલમ 43, 44 અને 45ની પેટા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે આ મોબાઈલ જેલમાં આવ્યા કેવી રીતે? શું તેમાં જેલ કર્મચારીઓની બેદરકારી છે કે પછી સીધી મિલીભગત? જો જેલની અંદર જ ગુનેગારો મોબાઈલમાં સંપર્કમાં રહે, વ્યવસ્થા ચલાવે અને બહારની દુનિયા સાથે જોડાયેલા રહે તો જેલ જવાની સજા કઈ રીતે અસરકારક રહેશે? આવી સ્થિતિમાં ગુનેગારોને જેલ ડર તે શક્ય છે? આવી ઘટનાઓ વારંવાર સામે આવવા છતાં જો માત્ર તપાસના આદેશ પૂરતા જ પગલાં લેવાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી ન થાય તો આવી બેદરકારી ફરીને સામે આવશે. જેલ વ્યવસ્થાની વિશ્વસનીયતા જળવાય તે માટે માત્ર કેદીઓ નહીં પરંતુ દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે સુરેન્દ્રનગર સબજેલના મામલે તપાસ ક્યાં સુધી પહોંચે છે અને ખરેખર જવાબદાર સામે કડક પગલાં લેવાય છે કે નહીં. તમારું શું મંતવ્ય છે? શું જેલની અંદર વ્યવસ્થાને વધુ કડક અને પારદર્શક બનાવવાની જરૂર નથી? તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.